રાતના 2 વાગ્યા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ સારંગપુર ધામ. તો અત્યારે જો રસ્તા ઉપર તો એકદમ અંધારું છે અને કરણભાઈ ગાડી ચલાવે છે અને ધવલ તો આરામ કરે છે, પાછળની બેક સીટમાં જઈને આરામ કરે છે. તો પ્લાનમાં તો એવું હતું કે કઈ પ્લાન હતો નહીં કાલનો, અને બસ કરણને લોકો જતા હતા એટલે અમારો પણ પ્લાન બની ગયો સાથે સાથે. તો આ પ્લાન એવો છે કે રાત્રે સારંગપુર માટે નીકળવાનું છે ગોંડલથી, તો અમે અત્યારે નીકળી ગયા છીએ અને સવારે ત્યાં આપણે 5 વાગે પહોંચવાનું છે. અને બસ સવારે 5:30 આરતી થાય છે ને કરણ? 5:30. હા, સવારે તો ક્યારેય આપણે દાદાની આરતી સવારે નથી લીધી, તો આ વખતે એવું નક્કી કર્યું છે કે હવે સવારની આરતી આ વખતે લઈને પાછું રિટર્ન ઘરે 8 થઈને ત્યાં પહોંચી જવાનું છે. આ ઇન્સ્ટન્ટ પ્લાન છે, તો હવે જોઈએ શું થાય છે આગળ. જો આ સાળંગપુરનો મેઇન ગેટ છે. હાલો આપણે અંદર વહી જાય પેલા. અને જે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજની જે મેઇન મૂર્તિ છે ને, આ કેટલા ફૂટની મૂર્તિ છે કઈ ખબર કરણ? આ જે હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને આ છે સામેની બાજુ ઈ ઓલું છે ને ઉતારા છે ને, હા. સવારનો ટાઈમ છે, કેટલી ગાડીઓ આવી ગઈ છે. આ બધી આજે શનિવાર છે ને, જો અત્યારમાં સવાર 5:15 વાગ્યા, કેટલું માણસ છે. આરતીનો ટાઈમ થવાનો છે, 5:30 આરતી થઈ ને. આ છે મેઇન મંદિર છે આપણે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનું. લાઈન તો હોય જ ને, ધૂન બોલાવે ખાલી, એ પેલા આવી ગયા હોય. છે ને પણ જગારા મારે. જો આ છે આરતીના સમય, સવારે 5:45 આરતી થઈ, 5:30 આરતી થઈ. પછી આ રીતના ટાઈમિંગ છે, બધા જોઈ લેજો. આ રીતે તમારે આવવું હોય ને તો કષ્ટભંજન હનુમાનજી મહારાજનું અહીંયા પ્રસાદી સ્થળ છે, ત્યાંથી અહીંયાથી ટોકન લઈ અને અહીંયાથી પ્રસાદી લેવાની હોય છે. અને શ્રીફળ લેવાની જગ્યા અહીંયા છે, 20 રૂપિયાનું શ્રીફળ છે. અહીંયા સ્ક્રીનમાં આપણને આરતી દેખાડશે. અત્યારે હજી ચાલુ નથી થઈ, 5:30 ચાલુ થઈ ને. આ છે વ્હાઇટ હાઉસ ડોનાલ્ડ ટ્રમ્પનું. ડોનાલ્ડ ટ્રમ્પનું તો નહીં, પણ આપણે અહીંના જે સ્વામિનારાયણ અતિથિ ગૃહ છે ને, અહીંયા બહારથી લોકો આવતા હોય ને તો એ લોકોને રહેવા દે છે. પૈસા હશે કંઈક ચાર્જીસ, તો જોઈએ આપણે અંદર જઈએ. બાકી જો અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ. બાકી જો દર્શનની વાત કરું તો દર્શન તો મેં તમને કરાવ્યા. મેઇન એક જ વસ્તુ છે કે તમારે લાઇનમાં રહેવાનું. જે લાઇન જે છે ને આગળના મેઇન ગેટથી જે લાઇનમાં હોય છે ને એમાં જ રહેવાનું. સાઈડના દરવાજાથી જશો ને તો ક્યાંથી
છેક આપણે ભગવાન આપણે શું કે હનુમાનજી મહારાજ સુધી નહીં જવા દે, એટલે એટલા માટે મેઇન લાઇનમાં રહેશો ને તો દર્શન આરામથી અને શાંતિથી થઈ જશે, કેમ કે ત્યાંથી પછી શું હોય કે આજુબાજુ ક્યાંય જવાનું કંઈ ચાન્સીસ છે નહીં એમ. હવે જો આપણે અહીંયા વ્હાઇટ હાઉસની અંદર આવી ગયા છીએ. નોન એસી છે એના 800 રૂપિયા છે, 880 કે 800 રૂપિયા બોલ્યા, અને એસી રૂમના 1500 રૂપિયા ચાર્જીસ છે, અને એક રૂમમાં 5 જણ રહેવા દે છે. જો વહેલી સવારે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ કંઈક આવી જોરદાર દેખાય, અને અહીંયા બી લાઇટિંગ ને એવું બધું છે. જો આ છે મંદિરની બીજી સાઈડનો ગેટ. સવારે આપણે મંદિરના પાછળના ભાગમાંથી આવ્યા હતા અને અત્યારે આપણે એક્ઝેક્ટ સામેથી એન્ટર કર્યા. શનિવાર છે એટલે બપોરે જો અત્યારે ટ્રાફિક લાઈન કેવડી છે લાંબી, એવો ને એવો જ છે ટ્રાફિક, સવારે હતો એના જેટલો જ. જો આ છે યજ્ઞશાળા. આ છે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગાડું. આની નીચે બેસીને ધ્યાન ધરો ને તો પરલોકમાં મહારાજની પ્રાપ્તિ થાય. હવે આપણે જઈએ છીએ કષ્ટભંજન દેવ ભોજનાલય સાઈડ, અને ત્યાં છે ને વિનામૂલ્ય આપણને ભોજન મતલબ બપોરની પ્રસાદીને આપવામાં આવે છે. જો આ લાઈન કેવડી છે, તોય બધાયનો વારો આવી જાય. જો બપોરના ટાઈમે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ કંઈક આવી દેખાય, અને અહીંયા જે નીચે છે ને હનુમાનજી મહારાજના રામાયણના ને એના મૂર્તિ ને એવું બધું છે, મતલબ મૂર્તિ નહીં ચિત્રો. જો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે EAPS સ્વામિનારાયણ મંદિરે આવેલું છે. એપી જોવા જેવું છે, એટલે જો તમે હનુમાનજી મહારાજના દર્શન કરો ને તો અહીંયા બી આવજો. ખરેખર અહીંયા મતલબ ભીડ બી ઓછી હોય છે અને બહુ સરસ જગ્યા છે. જનક એવું કહે કે હિંગોળગઢમાં સિક્કા મળે તો હવે અહીંયા ઉતારી દે, અહીંયાથી જનક આયલો એકાદો સિક્કો લઈને આવજે. હાલો જાય આપણે, હાલો. હિંગોળગઢ આવી ગયું. ભોયરા બસ સ્ટેન્ડે ઉતારી દે તમે ભોયરામાં.